કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જે ગુજરાત પ્રવાસે છે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ડ્રેનેજ પાઇપલાઇનનું લોકાર્પણ તેમના હસ્તે નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણનો પણ કાર્યક્રમ યોજાયો છે આઇકોનિક એસજી હાઈવેના પ્રથમ તબક્કાના પાયલટ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ સાથે વિશ્વ ઉમિયાધામમાં યુવા બિઝનેસમેન મહાસંમેલનનું પણ ઉદ્ઘાટન સમારોહ યોજાશે આ તમામ કાર્યક્રમો કે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપવાના છે નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે અને કરોડોના વિકાસ કાર્યોની ભેટ લઈને પહોંચ્યા છે કરોડોના વિકાસ કાર્યોની ભેટ એ ગુજરાતવાસીઓને આપવાના છે ખાસ કરીને મહત્વપૂર્ણ એવો કાર્યક્રમ જે નવા વણઝર ખાતે થવાનો છે જ્યાં અસરગ્રસ્ત પરિવારોને આજે સનદ અર્પણ કરવાની છે સાથે સાથે અમદાવાદમાં ડ્રેનેજ પાઇપલાઇનનું પણ લોકાર્પણ આ ઉપરાંતના પણ અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત તેમના હસ્તે થવાનું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે આજે આઇકોનિક એસજી હાઈવેના પ્રથમ તબક્કાના પાયલટ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ સાથે સાથે વિશ્વ ઉમિયાધામ કે જ્યાં યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ન ફક્ત રાજ્યના બિઝનેસ મેન્સ આવ્યા છે સાથે સાથે વિદેશથી પણ બિઝનેસમેન્સ અહીં પહોંચ્યા છે આ મહાસંમેલન કે જેનું ઉદ્ઘાટન સમારોહ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે તો કરોડોના વિકાસ કાર્યોની ભેટ લઈને તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ કે જેનું લોકાર્પણ ઈ લોકાર્પણ અને સનદ વિતરણનો કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યોજાશે જેમાં અમદાવાદ શહેરના પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારો માટે મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઇન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે ₹326 કરોડના ખર્ચે વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ શ્રીલજ આંબલી શાંતિપુરા અને સનાથલ વિસ્તાર મારફતે સાબરમતી નદી સુધી કુલ 27.719 કિલોમીટર લંબાઈની નવી ડ્રેનેજ ટ્રંક લાઇન નાખવામાં આવી છે આ પ્રોજેક્ટ અંતર્ગત 27.304 કિલોમીટર લંબાઈની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે એશિયામાં પ્રથમ વખત 2400 થી 2500 ms વ્યાસની પાઇપ માઇક્રો ટનલિંગની પદ્ધતિથી સતત લાંબી લાઇનમાં લંબાઈમાં અને જમીન સપાટીથી અંદાજે 12 મીટર ઊંડે નાખવામાં આવી છે સરદાર પટેલ રિંગ રોડ જેવા વ્યસ્ત માર્ગ પર કોઈપણ પ્રકારની ટ્રાફિકની અડચણ ઊભી કર્યા વગર આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ગોતા ચાંદલોડિયા સાયન્સ સિટી વિસ્તાર સાઉથ બોપલ ભાડજ હેબતપુર થલતેજ સાથે બોપલ ઘુમા બોડકદેવ વેજલપુર તેમજ સરખેજ અને મક્તમપુરા મહમ્મદપુરા સાથે ફતેવાડી શાંતિપુરા અને સનાથલ સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ઊભી થતી ડ્રેનેજ ઓવરફ્લો અને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે આ પ્રોજેક્ટના પરિણામે અંદાજે 18 થી 20 લાખ નાગરિકોને આધુનિક અને સુરક્ષિત ડ્રેનેજ સુવિધાનો લાભ મળવાનો છે તો આગળ વાત કરીએ જૂનાગઢ આપના જિલ્લા પ્રમુખ અને કાર્યકરોની દાદાગીરી સામે આવી વિસાવદરના માંડવડ નજીક મગફળી ખરીદ કેન્દ્ર પર બવાલ થઈ શ્રમિકને માર મારતા આપ જિલ્લા પ્રમુખનો વિડીયો સામે આવ્યો હરેશ સાવલિયા અને કાર્યકરો શ્રમિકને માર મારતા નજરે પડ્યા મગફળી તોલવા માટે રૂપિયા માંગતા હોવાના આપના કાર્યકરોનો આક્ષેપ છે મગફળીની ખરીદીમાં ખેડૂતો પાસે મજૂરો પૈસા માંગતા હોવાનો દાવો થઈ રહ્યો છે સ્થાનિક વેપારીઓની દખલગીરી બાદ મામલો શાંત પડ્યો તો મહેસાણામાં ઓએનજીસીના અહીં ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે સાંથલ પોલીસને મોટી સફળતા મળી અને બાતમીના આધારે તેમણે આ ક્રૂડ ઓઇલનું ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું ઓએનજીસીના ઓઇલ ટેન્કર ઘરે લાવીને ઓઇલ ચોરી કરતા હતા પોલીસે 24 લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે હજુ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર તો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 27 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થયો છે સાળંગપુર ધામના પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા હનુમાન ચાલીસા યુવા કથાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો જેને લઈને વિરાણી હાઈસ્કૂલથી નીકળેલી 1 કિલોમીટર લાંબી પોથી યાત્રામાં હાથીની અંબાડી વિન્ટેજ કાર અને સાંસ્કૃતિક
નૃત્યોએ આકર્ષણ જમાવ્યું હતું, જેનાથી સમગ્ર શહેર અહીં રામમય બન્યું હોય તેવા દ્રશ્યો. કથાના માધ્યમથી ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાયો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. આ પ્રસંગે સ્વામીજીએ સદભાવના ટ્રસ્ટની પર્યાવરણ સેવાને બિરદાવતા જાહેરાત કરી હતી કે કથા દરમિયાન રક્તદાન કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આદિજાતિ સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાઓ શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આંતરમાળખાકીય સુવિધાઓ પર કેન્દ્રિત છે. આદિકાળથી જંગલ કે દુર્ગમ પ્રદેશમાં રહેતા અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે કરવામાં આવી છે વિવિધ પહેલ. કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમુદાયના સંકલિત, સર્વગ્રાહી અને સમાવેશી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારોમાં આંતરમાળખાકીય સગવડ ઊભી થાય તે માટે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે પ્રયત્નો કર્યા છે. મક્કમ અને મૃદુ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજના વિકાસની નેમ લીધી છે. आज गुजरात के आदिवासी पट्टे में मैं जब मुख्यमंत्री बना उसके पहले जहां साइंस स्ट्रीम की स्कूल नहीं थी, आज उस आदिवासी पट्टे में 10,000 से ज्यादा स्कूल है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આદિજાતિ સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાઓ શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આંતરમાળખાકીય સુવિધાઓ પર કેન્દ્રિત છે. વનબંધુ કલ્યાણ યોજના આદિવાસી વિસ્તારોના વિકાસ માટેનો મુખ્ય આધારસ્તંભ છે. વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ યોજનાનો ઉદ્દેશ્ય આદિવાસી પરિવારોની આવક બમણી કરવાનો અને જીવન ધોરણ સુધારવાનો છે. છેલ્લા 20 વર્ષમાં આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે 47 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 43 ગર્લ્સ લિટરલ રેસિડેન્સી સ્કૂલ, 12 મોડેલ સ્કૂલ અને 75 આદર્શ નિવાસી શાળા કાર્યરત થઈ છે. જ્યાં એક સમયે સાયન્સ સ્કૂલ પણ નહોતી, ત્યાં આજે મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજની સુવિધાઓ મળતી થઈ છે. આદિજાતિ વિકાસ માટે અનેકવિધ યોજનાઓ. આદિજાતિ ખેડૂતોને જાડા ધાન્યના બિયારણથી પ્રોત્સાહિત કરાયા. આદિવાસી બાળક માટે ગુણવત્તાયુક્ત અને ઉચ્ચ શિક્ષણ પર ભાર. આદિવાસી વિસ્તારોમાં સંપત્તિ નિર્માણને પ્રોત્સાહન આપવું. તમામ આદિવાસી પરિવારોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવો. આદિવાસી પરિવારોની આવક વધારવા આદિવાસી વિસ્તારોને વિકાસના એન્જિન તરીકે વિકસાવવા. છોટાઉદેપુર આદિજાતિ વિસ્તારની હસ્તકલા અને હસ્તકલાના કારીગરોને સરકાર દ્વારા પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમનું સન્માન થવાથી હસ્તકલા સચવાઈ રહી છે. પિઠોરાની હસ્તકલા લુપ્ત થવાના આરે હતી, પરંતુ પિઠોરાના લખારા પરેશ રાઠવાને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જે આ કલા પ્રત્યે અન્ય કારીગરોનો ઉત્સાહ વધારશે. આ જે પિઠોરા કલા છે તે લુપ્ત થતી એને બચાવી મેં છેલ્લા 32 વર્ષથી. એના માટે મને ભારત સરકારે 2023માં પદ્મશ્રીથી સન્માનિત પણ જે કર્યો છે. તો આવા જે સન્માન કરીને કલાકારોને પ્રોત્સાહિત કરે છે, તો હું ખૂબ ખૂબ આભારી છું ગુજરાત સરકારશ્રીનો, ભારત સરકારશ્રીનો, કે જેઓ અમારા આદિવાસી કલાકારોને આવું પ્લેટફોર્મ આપીને, સ્ટેજ આપીને તેઓને આગળ લઈ જાય છે ને તેમનું કલાનું દેખરેખ રાખે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજના દ્વારા છોટા ઉદેપુર વિસ્તારમાં કાચું મકાન ધરાવતા આદિજાતિ બંધુઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવતા હવે આદિજાતિ સમુદાયના લોકો પાકા મકાનમાં રહેતા થયા છે. તો પ્રધાનમંત્રી આવાસ મને મળેલ છે, જેના આગળ હું કાચા મકાનમાં રહેતા હતા અને મને પ્રધાનમંત્રી આવાસ યોજના મળ્યું. એમાં 1,70,000 રૂપિયાની રકમ મળેલ છે. તો એ મકાન મને બનાવવા માટે મદદરૂપ થયું છે. એના માટે અમે
મારો પરિવાર અને હું સારી રીતે રહીએ છે અને એના માટે સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર. પહેલું મકાન મારું કાચું હતું, એમાં ચોમાસામાં પાણી ટપકતું હતું. હવે મને પ્રધાનમંત્રી આવાસ મળવાથી 1,20,000 રૂપિયા મળે તો સરકારશ્રીને ધન્યવાદ. આદિજાતિ બાળકો શૈક્ષણિક વિકાસ માટે આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તથા ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી શિપ કાર્ડનો લાભ મળતા અડચણો દૂર થઈ છે. મોડેલ સ્કૂલો જેવી શૈક્ષણિક યોજનાઓનું અમલીકરણ થવાથી આદિવાસી વિસ્તારોમાં સાક્ષરતાનો દર ઊંચો આવ્યો છે. મને આ સ્કૂલમાં ખૂબ સારું ભણવા મળ્યું, એજ્યુકેશન પણ મળ્યું, ટીચરો પણ સારા છે, એકદમ ફ્રી છે, બધું આમાં ફ્રી છે, કોઈ પણ જાતનો ચાર્જ નથી. મારું સપનું જે ડૉક્ટર બનવાનું હતું તે આ સ્કૂલ તરફથી, સરકાર તરફથી પૂરું થાય છે. અને અહીંયાના જે ટીચરો છે તે અમને અમારી પાછળ ખૂબ સારો એવો સમય આપે છે અને અમારા એક્સ્ટ્રા લેક્ચર પણ લેવામાં આવે છે. આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ભણી ગણીને ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તે માટે પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. આદર્શ નિવાસી શાળામાં પણ કુમાર અને કુમારિકાઓ માટેની અલગ અલગ વ્યવસ્થા છે, જેમાં માત્ર અભ્યાસ જ નહીં, પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, જમવાનું તેમજ રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા પ્રદાન કરવામાં આવી રહી છે. સંજીવની યોજના દ્વારા અમને દૂધ પૂરું પાડવામાં આવે છે. અમને કોચિંગ વર્ગ લેવામાં આવે છે, જેથી અમને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ, નીટ, ગુજકેટ વગેરે માટે અમને તૈયારી કરવામાં આવે છે. ત્યારબાદ અમારા પોતાના સંરક્ષણ માટે અમને કરાટે, જુડો વગેરે જેવી અન્ય તાલીમો આપવામાં આવે છે, જેથી અમે કોઈ પણ ક્ષેત્રે પાછળ ન પડી શકીએ. જ્યારે દૂર દૂર અને અંતરિયાળ રહેતા આવા આદિવાસી સમાજના લોકોને કાચા ઝૂંપડાના બદલે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા આવાસો પણ ફાળવવામાં આવ્યા છે, જેનાથી સમુદાયના લોકોના જીવન ધોરણમાં સુધારો આવ્યો છે. સરકાર મોદી સાહેબ યોજનાએ અમને સારા ઘર આપ્યા સાહેબ. અમારે સારી રીતે જીવીએ છીએ, જીવન સારું નિભાવીએ છીએ અમને, ને અમારા છોકરા પણ ભણે છે સારી રીતે. જો કે માત્ર એક દાંતા તાલુકાની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2024 સુધીમાં 5,800 ઉપરાંતના લક્ષ્યાંક સામે 4,000થી વધુ મકાનો પૂર્ણ કરી આદિવાસી લોકોને આપી દેવાયા છે. ત્યારે બોર્ડર વિલેજ ટ્રાયબલ આવાસ યોજના હેઠળ 175 લાભાર્થી પૈકી 37 લાભાર્થીઓના મકાનો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે અને 138 જેટલા મકાનો હાલ પ્રગતિ હેઠળ છે. 2024 સુધીમાં દોતા તાલુકાની અંદર 5800 ઉપરાંત લક્ષ્યાંક હતો. એની સામે અમે 4,000થી વધુ મકાનો પૂર્ણ કરવામાં આવેલા છે અને જે બાકી રહેતા મકાનો રહ્યા એ અમે પ્રગતિ હેઠળ છે, એ પણ અમે ટૂંક સમયમાં પૂરા કરી અને એમનું ઘર માટે રહેવા માટે સંપૂર્ણ સગવડો સાથેનું ઘર પણ આપવામાં આપશે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીં આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓ આજે હજારો પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેક આદિવાસી પરિવારોને કાચા ઘરમાંથી મુક્તિ મળી છે અને પોતાનું પાકું ઘર મળ્યું છે, જેના પરિણામે જીવનમાં સુરક્ષા અને સ્થિરતા મળી રહી છે. કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટેની પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ યોજનાથી ખેડૂતોને વાવણીથી લઈને ઉપજ સુધી જરૂરી આર્થિક સહાય મળી રહી છે. ઉત્પાદન ખર્ચ ઘટી રહ્યો છે અને ખેડૂતોની આવક વધવા લાગી છે. તે જ રીતે સરકારી સાધન સહાય યોજના દ્વારા ખેતી અને રોજગાર માટે જરૂરી સાધનો મળતા યુવાનો, મહિલાઓ અને શ્રમિક વર્ગને નવી રોજગારી માટેની તક મળી રહી છે. આરોગ્ય સુરક્ષામાં ક્રાંતિ લાવનારી આયુષ્માન કાર્ડ યોજના હેઠળ દાહોદના હજારો લાભાર્થીઓને મફત સારવાર મળતા આરોગ્ય ક્ષેત્રે મોટી રાહત મળી છે. પ્રેશર થઈ ગયો હતો તો 20 દિવસ હું રહ્યો હતો, પણ પૈસા મારી પાસે 1 રૂપિયો લીધો નથી. પ્રધાનમંત્રી આવાસ મને મળ્યું અને પછી મેં ભણાવ્યું. મને 1,20,000 રૂપિયાની સહાયમાં એની મળી અને સારી રીતે હવે અમે રહીએ છીએ ને અમે તહેવાર ખુશીથી મનાવીએ છીએ. 7 ક્લાસ વાળો યોજનાથી મારો બધો આગળ મારો અભ્યાસથી વધાર્યો અને એના પછી મેં બધું મારું ઘર બાર બધું ચલાવ્યું.
મને ગંગા સ્વરૂપે સહાય યોજના મળે છે. સરકાર તરફથી 1250 રૂપિયા મળે છે. એ બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું. આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે વિશેષ અભિયાન તરીકે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના 3 તાલુકાના 227 ગામોનો સમાવેશ કરી ડાંગ જિલ્લાના આદિવાસી પરિવારની આવાસ, સ્વચ્છ પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આજીવિકાની તકો અને ડિજિટલ કનેક્ટિવિટીની સુવિધા મળી રહે તે આ અભિયાનના મુખ્ય હેતુ છે. અમારું ઘર કાચું હતું, અરજી કરી સરકારશ્રીને ઘર મળ્યું, તે અમે બનાવ્યું અને ઘરમાં રહેતા છે. સરકારશ્રીનો આભાર. અમારું ઘર તૂટી જવાનું હતું તો અમે ફોર્મ ભરેલા તો પૈસા આપેલા તો ઘર બનાવીને અમે રહેતા છે. સરકારનો ખૂબ આભાર. જૂનું મકાન હતું એ તૂટી પડવાની હાલતમાં હતું, તેથી સરકારે યાદીમાં નામ દાખલ કરીને આવાસનો લાભ મળેલ અને એ આવાસ બાંધકામ પૂર્ણ કરીને અમે આ મકાનમાં રહીએ છીએ. મહીસાગર જિલ્લાના આદિજાતિ વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના અતિ અંતરિયાળ વિસ્તારમાં આવેલ કડાણા અને સંતરામપુર તાલુકાના આદિવાસી ખેડૂતોને અલગ અલગ યોજનાનો લાભ પગભર બનાવી રહ્યો છે. અગાઉ અહીં વરસાદ આધારિત ખેતી જ શક્ય હતી, પરંતુ હવે સરકારની વિવિધ યોજનાઓ અને પ્રયાસોથી આદિવાસી સમાજના ખેડૂતોને લાભ થયો છે. અહીંના ખેડૂતો સરકારનો આભાર માની રહ્યા છે. સરકારે અમને લોન આપી, લોન આપીને અમને મશીન લાયા. પછી અમે આ કામ ચાલુ કર્યું. કામ ચાલુ કર્યા પછી અમે પાના બનાયા, પતરાળા બનાયા. એની સહાય આપી અમને. એમથી અમે આગળ વધ્યા, જેથી મારા ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માંગુ છું. નર્મદા જિલ્લાના આદિવાસીઓને આરોગ્યની સુવિધાઓ સરકાર તરફથી મળી છે, જેને લઈ નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષના બાળકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓની ઓળખ કરીને સમયસર નિદાન અને સારવાર કરીને મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. બાળકોના આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાના ઉમદા આશય સાથે નર્મદા જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ સક્રિય કામગીરી કરી રહી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીઓને આરોગ્ય સારવારના પ્રયાસો કરી લાભાર્થીઓને PMJAY કાર્ડ દ્વારા લાભ આપવામાં આવે છે. મારી છોકરીને ઓપરેશન કર્યું હૃદયનું, અરે પેલું બલૂન ચરાવ્યું ને એ તો પછી એને ત્યારથી સારું છે. ગોળી આપી ને બધું, જાનની ગોળી લીધી ત્યાંની સારી છે અમારી છોકરી, અને જમવાનું બી સારી રીતના લે છે. બધી રીતના સરકારનો આભાર માનું છું. કાચું ઘર અમારે તોડીને પછી પાકા ઘરનું કામ ચાલુ કર્યું. પાકા ઘરનું કામ ચાલુ કર્યા બાદ પછી અમને સરકારશ્રીનો લાભ મળ્યો. તો માનનીય જિલ્લા વહીવટી તંત્ર અને પ્રધાનમંત્રીશ્રીનો હું મારા કુટુંબના તમામ સભ્યો અને હું પોતે પ્રવીણભાઈ રણછોડભાઈ વસાવા સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાજ્ય સરકાર દ્વારા પંચમહાલ જિલ્લામાં આદિજાતિ સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી શિપ કાર્ડ યોજના હેઠળ મફત શિક્ષણ, આદિજાતિની દીકરીઓ માટે અલાયદી રેસિડેન્સ સ્કૂલ, એવી જ રીતે દીકરા દીકરીઓ માટે એકલવ્ય મોડેલ સ્કૂલ કાર્યરત છે. આ સ્કૂલમાં અમને એજ્યુકેશનની સાથે સાથે અલગ અલગ પ્રવૃત્તિઓમાં પણ લઈ જવામાં આવે છે. મારા જેવા ઘણા બધા આદિવાસી બાળકો અમારા ગામમાં છે જે આ સ્કૂલમાંથી ભણીને ગયા અને અત્યારે તેઓ ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને ઘણી મોટી પોસ્ટ પર છે, જે આ ગુજરાત સરકાર દ્વારા આ સંચાલિત આ સ્કૂલ દ્વારા નિયત થયું છે. તાપી જિલ્લા આદિજાતિ વિકાસ વિભાગને વિકાસ કમિશનરની કચેરી દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, ગ્રાન્ટેડ શાળામાં છાત્રાલયોને ગ્રાન્ટ તેમજ સરકારી શાળાઓમાં વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લામાં આદિવાસી ખેડૂતો પણ સરકારની વિવિધ સાધન સહાય યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે. વ્યક્તિગત આવાસ છે એમાં આપણે જોઈએ તો 450નો અમારો લક્ષ્યાંક છે, એને આપણે આખા વર્ષ દરમિયાન બધા જ 450 લાભાર્થીઓને લાભ આપશું. આ યોજના થકી ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓ જાય અને એની કારકિર્દી બનાવે એનો મુખ્ય આશય રહેલો છે. આ સ્કૂલમાં મને 2 વર્ષ થયા છે. સરકાર દ્વારા જે મને સ્કોલરશિપ આપવામાં આવે છે તેનો ઉપયોગ હું ભણવામાં કરું છું. મને સ્કોલરશિપ ભણવામાં ખૂબ જ ઉપયોગી થઈ છે.
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા, ધરમપુર અને ઉમરગામ તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવે છે. આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લામાં સરકાર દ્વારા વર્ષોથી આ વિસ્તારના આદિવાસીઓના જીવન ધોરણમાં સુધારો કરવા માટે દર વર્ષે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આદિવાસીઓના વિકાસ માટે યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જિલ્લાના આદિવાસીઓને તમામ રીતે મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવે છે, જેના પરિણામે આદિવાસીઓના જીવન ધોરણમાં પણ સુધારો થઈ રહ્યો છે. પપ્પા મમ્મી ખેતીવાડી ચલાવે છે, જેથી MBBSની ફીસ લાખો ફીસ ભરવી શક્ય નહીં હતી. આર્થિક સંજોગો મુશ્કેલ હતી. આદિજાતિ વિકાસની યોજના દ્વારા મને લાખો ફીસ તથા હોસ્ટેલ ફીસ, ફૂડ બિલ એ પ્રાપ્ત થઈ છે, જેથી હું અને મારો પરિવાર ચિંતા વગર મારું ભણવાનું પૂર્ણ થયું અને આજે હું ડૉક્ટર તરીકે કહેવાયો છું. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત કાર્યશીલ રહી છે. ગુજરાત સરકારે ગરીબોની, વંચિતોની, ખેડૂતોની, યુવાનોની, મહિલાઓની, ગ્રામજનો, શહેરીજનોની દરકાર કરી વિકાસની વાતને ચરિતાર્થ કરી છે. રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા લોક કલ્યાણકારી કાર્યોની સાથે શિક્ષણ, માનવ સેવા, સાક્ષરતા, આરોગ્ય ક્ષેત્રે નક્કર કામગીરી કરી છે. વિવિધ યોજનાના આદિવાસી લાભાર્થીઓને સરકારી યોજના થકી આગળ વધવા પીઠબળ મળી રહ્યું છે. આદિવાસી જિલ્લાના લોકો સરકારી યોજનાઓને સેવારૂપી કાર્ય ગણાવી રહ્યા છે.